નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જેતારામ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા ઇલેક્ટ્રિકલ વિભાગના સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત ફર્સ્ટ એડ સેફ્ટી પ્રેક્ટિસની તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો ટોપિક છે ફર્સ્ટ એડ સેફ્ટી, ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર. આજનો આપણો ટોપિક છે પ્રાથમિક સારવાર. તો આજના લેસનના અંતે આપણે કેટલા ટોપિક કવર કરીશું તે આપણે જોઈએ. તો પ્રાથમિક સારવાર શબ્દનો ઉપયોગ ક્યારે થયો, પ્રાથમિક સારવાર એટલે શું, પ્રાથમિક સારવારના નિયમો જોઈશું, પ્રાથમિક સારવારના પ્રકાર જોઈશું અને પ્રાથમિક સારવારમાં એબીસી એટલે શું, કૃત્રિમ શ્વાસોશ્વાસની અલગ અલગ પ્રકારની રીતો વિશે માહિતી મેળવીશું, પ્રાથમિક સારવાર કીટ વિશે જાણકારી મેળવીશું, પ્રાથમિક સારવાર વિશે ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને છેલ્લે આપણે સારાંશ જોઈશું. તો પ્રાથમિક સારવાર, સૌપ્રથમ પ્રાથમિક સારવાર વિશે આપણે નોલેજ થોડું લઈ લઈએ. તો વર્કશોપ કે ઇન્ડસ્ટ્રી કે કોઈ ટ્રેડમાં કાર્ય કરતી વખતે અનેક અકસ્માતના કારણે કોઈ નાની મોટી ઈજાઓ અને શારીરિક ઘા વાગી શકે છે. તો કેવા પ્રકારના ઘા વાગી શકે? તો સૌપ્રથમ વાત કરીએ કે કોઈ વ્યક્તિને આકસ્મિક માંદગી આવી જાય અથવા એને કોઈ ચક્કર આવી જાય અને પડી જવાથી, તો મશીનને ટચ કરવાથી એને વાગી જવાય. કોઈ વ્યક્તિ કામ કરતું હોય અને ક્યાંય વસ્તુ પડી હોય અને એને ટચ કરવાથી પડી જાય તો પણ એને શારીરિક ઘા વાગી શકે છે. અને કોઈ વ્યક્તિને કોઈ હાથ અથવા પગ કોઈ મશીનમાં આવી જાય, કોઈ તીક્ષ્ણ વસ્તુ એને વાગી જાય, અથવા કોઈ વસ્તુ ભારે વસ્તુ કે મશીન પડ્યું હોય અને એને કોઈ એને નોલેજ ના હોય એને ટચ કરે તો પણ એને શારીરિક ઘા વાગી શકે છે. અને કોઈ રાસાયણિક એવું કેમિકલ પડ્યું હોય અને એને કોઈ નોલેજ ના હોય અને ટચ કરવાથી પણ એ દાઝી શકે છે. તો આ પ્રકારની જે શારીરિક ઈજાઓ થાય છે એ દરેક વર્કશોપમાં કોઈ પણ જગ્યાએ કાર્ય કરતો તાલીમાર્થી હોય કે પછી કોઈ વ્યક્તિ હોય એને થવા પામેલ છે. તો જ્યારે પણ આવી કોઈ નાની મોટી શારીરિક ઈજા થાય અથવા કોઈ અકસ્માત થાય ત્યારે પ્રાથમિક સારવાર છે એ બહુ જ ઉપયોગી નીવડે છે. તો જ્યારે પ્રાથમિક સારવાર આપવાનું હોય છે ત્યારે કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપી શકે? તો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને કોઈ ઘા વાગ્યો હોય તો સૌપ્રથમ તેને સ્વચ્છ પાણીથી ધોઈ અને તેના પર પાટો બાંધવો જોઈએ. પછી કોઈ વ્યક્તિનું કોઈ કામ કરતી વખતે હાડકું તૂટી ગયું હોય તો હાડકું તૂટ્યું હોય તો એને કોઈ જગ્યાએ બેસાડવાનો પ્રયત્ન ના કરવો, પરંતુ તેને ખાલી ટેકો આપીને બાંધવું જોઈએ. પછી એવું થાય કે કોઈ વ્યક્તિને કોઈ તીક્ષ્ણ ઘા વાગ્યો હોય કે કોઈ લોખંડની ખીલ્લી બીજી પગમાં બેસી ગઈ હોય તો એ ખીલ્લીને સૌપ્રથમ નીકાળવી જોઈએ. અથવા એવું બને કે કોઈ રાસાયણિક કેમિકલને ટચ કરવાથી દાઝ્યો હોય તો પછી એને ઠંડા પાણીમાં આપણે રાખી શકીએ અને એનું પ્રાથમિક સારવાર આપીને એનો જીવ બચાવી શકીએ છીએ. તો આ બધી જે પ્રક્રિયા છે પ્રાથમિક સારવારની એ કોઈને આવડતી હોતી નથી, પરંતુ કોઈ વ્યક્તિ કોઈ નોર્મલ એને કોઈ જનરલ નોલેજ એને આપે પ્રાથમિક સારવારની તો એ પ્રાથમિક સારવાર આપીને કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે છે. તો હવે જોઈએ આપણે પ્રાથમિક સારવારની આગળની સ્લાઇડ. હવે આપણે જોઈશું તો પ્રાથમિક સારવાર શબ્દનો ઉપયોગ સૌ પ્રથમવાર ક્યારે કરવામાં આવ્યો? તો પ્રાથમિક સારવાર શબ્દ છે એ બહુ જરૂરી છે. પ્રાથમિક સારવાર જરૂરી એટલે છે કે જ્યારે પણ કોઈ એક્સિડન્ટ કે અકસ્માત થયેલો હોય ત્યારે કોઈ દર્દીને આપણે તરત જ હોસ્પિટલ પહોંચાડી શકતા નથી. જો હોસ્પિટલ પહોંચાડીએ તો વચ્ચેનો જે સમય હોય છે એ દરમિયાન જે દર્દી હોય છે એને વધારે ઈજા થઈ જાય અને એની મૃત્યુ બી થઈ શકે છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે પ્રાથમિક સારવાર આપીને એને ઇમરજન્સી અને થોડી સારવાર આપીને સહાય આપી શકીએ કે એની ઈજામાં રાહત થાય એવું કરી શકીએ. તો પ્રાથમિક સારવાર શબ્દ છે એ સૌ પ્રથમવાર જોઈએ તો કે 1878માં પ્રથમ સહાય અને રાષ્ટ્રીય સહાયના સંયોજનમાંથી બનાવવામાં આવ્યું હતું. અને જોઈએ તો કે બ્રિટનમાં ખાસ કરીને જે ક્રૂ હોય છે જેવી કે રેલવેઝ હોય, જે ખાણમાં કામ કરતા વ્યક્તિઓ હોય અને પોલીસ, આ બધાને પ્રાથમિક સારવારની જે તૈયારી કરવામાં આવતી હતી અને એમને થોડા ઘણું નોલેજ આપવામાં આવતું કે જ્યારે બી એવી કોઈ પોસિબિલિટી બને અને અકસ્માત થાય તો આ લોકો પ્રાથમિક સારવાર આપીને જે જીવ બચાવી શકે છે. ઓકે, એના પછી જે પ્રાથમિક સારવાર શબ્દ ક્યારે અને કોને આપ્યો? તો પ્રાથમિક સારવાર છે એ ફ્રેડરિક એસ્માર્ક નામના જર્મન જે મિલિટરી સર્જન હતા એમને આ શબ્દ આપ્યો હતો. હવે એકચ્યુઅલી એની વ્યાખ્યા શું કરી શકાય? પ્રાથમિક સારવાર એટલે શું? પ્રાથમિક સારવાર આપણને ખબર છે કે કોઈ વ્યક્તિને જ્યારે વાગેલું હોય ત્યારે જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેને આપણે પ્રાથમિક સારવાર કહીએ છીએ. પણ એકચ્યુઅલી કહીએ વ્યાખ્યાયિત કરવી હોય તો કે અકસ્માતનો ભોગ બનેલ દર્દી, જેને અકસ્માત થયો છે અને ભોગ બનેલ વ્યક્તિ હોય, જે દર્દી હોય, એને તબીબી સારવાર ન મળે ત્યાં સુધી, તબીબી સારવાર તરત તો મળવાની નથી. કેમ કે હોસ્પિટલ કોઈ એવું બને નહીં કે અકસ્માત થયો અને એની બાજુમાં જ હોસ્પિટલ હોય અને દર્દીને તરત આપણે પહોંચાડી શકીએ, એવું હોતું નથી. તો અકસ્માત થયેલ દર્દીને તબીબી સારવાર મળે તે પહેલાં કે ડૉક્ટર પાસે કે હોસ્પિટલ પહોંચાડીએ તે પહેલાં તેની જાન બચાવવા માટે જે આપણે પગલાં લેવામાં આવે છે એને પ્રાથમિક સારવાર
કહી શકીએ છીએ. બીજું કે પ્રાથમિક સારવાર છે એ સરળ અને જીવન બચાવવા માટેની બેસ્ટ ટેકનિક છે. કેમ કે આપણે જાણીએ એ પ્રમાણે કહીએ તો કે ડૉક્ટર પાસે આપણે જવામાં બહુ સમય લાગી જાય ને એને વચ્ચે ક્યાંય એવું બને કે એનો જીવ જોખમમાં મુકાઈ જાય. તો પ્રાથમિક સારવારની ટ્રેનિંગ લીધેલી હોય, સામાન્ય ટ્રેનિંગ, તો પ્રાથમિક સારવારનો ઉપયોગ કરીને જીવન બચાવી શકાય છે. એની વ્યાખ્યાયિત બીજી રીતે કરીએ તો કે નિયમિત મેડિકલ સહાય મેળવી શકાય તે પહેલાં બીમાર અથવા ઇજાગ્રસ્ત વ્યક્તિને ઇમરજન્સી સંભાળ એટલે ઇમરજન્સીમાં એને આપણે પ્રાથમિક સારવાર આપીને એને બચાવી શકાય છે. ચોથી વ્યાખ્યાયિત કરીએ તો પ્રાથમિક સારવાર એ બીમાર અને ઇજાગ્રસ્તો માટે તાત્કાલિક કામચલાઉ સંભાળ અથવા સારવાર છે. એટલે કે એક ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ આપીને એનો જીવ બચાવી શકાય છે. જે આ પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 પ્રકારના ઘાવ વાગ્યા છે, હાથમાં અને એકમાં પગમાં આવો ઘા. તો આવી પ્રકારની કોઈ ઈજા થઈ હોય તો સૌપ્રથમ આપણે એવું કરવું જોઈએ કે કોઈને સામાન્ય જ્ઞાન હોય પ્રાથમિક સારવારનું, પેલા ઘાવને પહેલાં સ્વચ્છ પાણીથી સાફ કરશે, એને કોઈ અને એના પર પાટો બાંધશે, અને જો કોઈ દાજેલા હશે તો એ દાજેલા ઉપર એના પર બર્નિલ જેવી ક્રીમ લગાવીને એને આગળની અને એને હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હોય છે. હવે સામાન્ય ઈજા અને મરણોત્તર ઈજા આ 2 પ્રકારની ઈજા થઈ શકે છે. તો આપણે કહીએ કોઈ એક્સિડન્ટ થાય તો આપણે એને પ્રેડિક્ટ નહીં કરી શકતા કે કેવા પ્રકારની ઈજા થશે. એ એક્સિડન્ટ ઉપર ડિપેન્ડ છે કેવા પ્રકારની. તો સામાન્ય ઈજા એટલે શું અને મરણોત્તર ઈજા એટલે શું? તો સામાન્ય ઈજા એટલે અકસ્માત થાય ત્યારે જો વ્યક્તિને સામાન્ય ઈજા કે શારીરિક ઘા વાગે, ઓકે, તો જ્યારે પણ એવી સામાન્ય ઈજા થાય તો ફર્સ્ટ એડ કિટમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરીને એને આપણે સારવાર આપી શકાય છે. તો કેવી પ્રકારની સામાન્ય ઈજા થાય? ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં વર્કશોપમાં કોઈ મશીન પડ્યું હોય અને એને કોઈ ટચ કરવાથી કે એને અડવાથી અથવા અથડાવાથી કોઈ એને ઈજા થાય તો સૌપ્રથમ એ ઈજાને આપણે જોઈએ એ પ્રમાણે એ ઘાને પાણીથી સાફ કરીને એના પર ડેટોલથી સાફ કરી શકો છો, એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી શકો છો, અને એવું બને કે જો ઘા વધારે હોય તો એનો પાટો પણ બાંધી શકો છો. તો જે શારીરિક ઘા સામાન્ય ઈજા થાય છે એના માટે આપણે જે ફર્સ્ટ એડ બોક્સમાં રહેલી સામગ્રી હોય છે એનો ઉપયોગ કરીને આપણે એને સારવાર આપી શકાય છે. પણ મરણોત્તર ઈજામાં ઘા કે ફટકો લાગવાથી દર્દી ભાન ગુમાવે છે કે શ્વાસોશ્વાસ અટકી જાય છે. હવે એવું બને કે મોટો એક્સિડન્ટ થાય ત્યારે શું થાય? મોટા એક્સિડન્ટમાં કાં તો એને જાન ગુમાવી શકે છે, કાં પછી એનો કોઈ હાથ પગ અથવા શરીરનો કોઈ પણ ભાગ પણ ગુમાવી શકે છે. તો આવી જે હોય છે એક્સિડન્ટ હોય છે એમાં આપણે ચેક કરવાનું હોય છે સૌપ્રથમ તો કે એના શ્વાસોશ્વાસ ચાલુ છે કે નહીં, અને નાડીના ધબકારા આ બંને ચેક કરવાનો હોય. જો બંને ચાલુ હોય તો તમે કૃત્રિમ શ્વાસોશ્વાસની કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને એનો શ્વાસ ચાલુ કરી શકો છો. જ્યાં સુધી એને ડૉક્ટર પાસે તબીબી સારવાર મળે ત્યાં સુધી તમે એનો જીવ બચાવી શકો છો. તો મરણોત્તર ઈજામાં સૌથી ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પ્રાથમિક સારવાર તો આપવાની છે, પણ કૃત્રિમ શ્વાસોશ્વાસની અલગ અલગ પ્રકારની રીતમાંથી કોઈ એક રીત એને બેસતી હોય એનો ઉપયોગ કરીને આપણે એનો જીવ ટેમ્પરરી બચાવી શકીએ છીએ. પછી એને હોસ્પિટલ લઈ જવાની સગવડ કરવી જોઈએ. તો પ્રાથમિક સારવારના નિયમો કેવા હોવા જોઈએ? પ્રાથમિક સારવારનો પહેલો આપણો નિયમ એવો જોઈએ કે આપણે કોઈ પણ વ્યક્તિ એ દર્દી હોય એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પ્રાથમિક સારવારના નિયમમાં આપણે પહેલો નિયમ એવો કહીએ કે પ્રાથમિક સારવારની પેટી મંગાવવી અને તાત્કાલિક દર્દી પાસે પહોંચવું. જે પ્રાથમિક સારવાર માટેની કીટ હોય છે, ફર્સ્ટ એડ બોક્સ હોય છે, એ ઝડપથી મંગાવી અને જે દર્દી હોય છે એની પાસે ઝડપથી પહોંચવાનું હોય છે. કેમ કે જે પ્રાથમિક સારવાર આપવાની હોય છે તાત્કાલિક આપો તો એ વ્યવસ્થિત રીતે દર્દી સાજા થઈ શકે છે, નહીં તો એની જાન જોખમમાં મુકાય છે અથવા એવું બને કે એની ઈજામાં વધારે થઈ શકે છે. બીજો પોઈન્ટ છે કે શાંત અને સ્વસ્થ અને ઝડપથી કાર્યવાહી કરવી. શાંત અને સ્વસ્થ એવું છે જ્યારે પણ એક્સિડન્ટ થયા ત્યારે આજુબાજુનું જે વાતાવરણ હોય છે બહુ ગંભીર થઈ જાય છે. જે લોકોને જે ખરેખર પ્રાથમિક સારવાર આપવાની છે એમને શાંત મને અને પેનિક થયા વગર એમને સારવાર આપવાની હોય છે. જો પેનિક થશો તો પ્રાથમિક સારવાર વ્યવસ્થિત નહીં આપી શકો અને દર્દીને જે ઈજા થઈ હશે, ઘા થયો છે એના વધારો પણ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે પ્રાથમિક સારવાર આપતા હો ત્યારે શાંત મને પેનિક થયા વગર કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર એને શાંતિથી પ્રાથમિક સારવાર આપવી જોઈએ. જ્યારે દર્દીનો શ્વાસ ન ચાલતો હોય તો તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો. એટલે કે મોટો એક્સિડન્ટ થયો હોય ત્યારે જે દર્દીની હાલત હોય છે એમાં એવું બને કે એના નાડીના ધબકારા બી રોકાઈ જાય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સૌપ્રથમ એના કપડાને ઢીલા કરવા. કપડાં ઢીલા કરીને જે સારું એન્વાયરમેન્ટ હોય, સારી હવા આવતી હોય ત્યાં દર્દીને લઈ જઈને તેને શ્વાસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતનો ઉપયોગ કરીને એને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરવી જોઈએ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે લોહી નીકળતી જગ્યાએ પાટો બાંધવો. કોઈ એક્સિડન્ટ સર્જાયો અને એના કોઈ પણ જગ્યાએ વર્કશોપ હોય કે કોઈ બહારની જગ્યાએ
તો લોહી નીકળતું હોય દર્દીનું તો લોહી પહેલાં સૌપ્રથમ શું કરવું જોઈએ કે લોહી નીકળતું બંધ કરવું જોઈએ. એના માટે તમારે સૌપ્રથમ સ્વચ્છ પાણીથી ઘાને ધોઈ દેવાનો અને તેના પર એન્ટિસેપ્ટિક કોઈ ક્રીમ લગાવી એના પર પાટો બાંધવો જોઈએ. નેક્સ્ટ છે હાડકું ભાગેલું હોય તો તેને આધાર આપી પાટો બાંધી દર્દીને સ્વચ્છ અને સુરક્ષિત જગ્યાએ ખસેડવો જોઈએ. હવે જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થયો હોય, અકસ્માત થયો હોય, ત્યારે કોઈ વ્યક્તિનું હાડકું ભાગી ગયું હોય તો ત્યારે આપણે શું કરવું જોઈએ તો હાડકાને માત્ર ટેકો આપીને એના પર પાટો બાંધી દેવો જોઈએ. કોઈ જગ્યાએ એને બેસાડવાનો કોઈ પ્રયત્ન કરવો જોઈએ નહીં અને તેને ટૂંક જ સમયમાં હોસ્પિટલ પહોંચવાની વ્યવસ્થા કરવી જોઈએ. દર્દીને દવાખાને મોકલવાની જરૂર લાગે તો તેને તુરંત તેની વ્યવસ્થા કરવી. આ બધી પ્રાથમિક સારવાર તો આપણે આપવાની છે, પણ પ્રાથમિક સારવાર એક કામ ચલાવો ઇમરજન્સી માટે છે. એનો મતલબ એવો નહીં તો જ્યારે બી પ્રાથમિક સારવાર આપતા હો ત્યારે તમારે બાજુમાં કોઈ વ્યક્તિને કહેવું કે તમે આ જે દર્દી છે એને આપણે દવાખાને પહોંચવાની વ્યવસ્થા બી કરવાની હોય છે. તો આ બધા નિયમોનું આપણે ધ્યાન રાખીએ તો જે બી દર્દી હોય, વ્યક્તિ હોય એને આપણે જાન જોખમમાં ન મુકાય અને એને આપણે બચાવી શકીએ છીએ. હવે પ્રાથમિક સારવાર કઈ કઈ પ્રકારની હોઈ શકે છે? જે આપણે પ્રાથમિક સારવાર કોઈ વ્યક્તિને બચાવવા માટે આપીએ છીએ, જ્યાં સુધી એને મેડિકલ સહાય ન મળે ત્યાં સુધી આપણે જે પ્રકારની પ્રાથમિક સહાય આપીએ છીએ તો એમાં આપણે જોઈએ તો કે દર્દીને ઈજા થવી. જ્યારે પણ કોઈ અકસ્માત થાય અને દર્દીને ઈજા થાય તો શારીરિક ઘા વાગે ત્યારે સૌપ્રથમ એ દર્દીને કોઈ સારી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ લઈ જવાનો અને એ ઘા હોય તો એ ઘાને શું કરવું કે સ્વચ્છ પાણીથી ધોઈ એના પર પાટો બાંધવો જોઈએ અને એના જે કપડાં હોય ઢીલા કરવા જેથી એના શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત રીતે લઈ શકે છે. બીજો પોઈન્ટ છે ઘા પડવો. તો એવું બને કે કોઈ ઇન્ડસ્ટ્રી અથવા વર્કશોપમાં તાલીમાર્થી કામ કરતો હોય અને ત્યારે કોઈ ચિપ્સના કારણે અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુ એના કારણે ઘા પડી જાય છે. તો સૌપ્રથમ એ ઘાને સાફ કરવામાં આવે છે અને એના અંદર કોઈ વસ્તુ લોખંડની અથવા કોઈ ધાતુ હોય અથવા કોઈ પણ જાતનો કાચ હોય એવું કોઈ એના કારણે ઘા પડ્યો હોય એ સૌપ્રથમ એને રિમૂવ કરવી જોઈએ. એ દૂર કરીને તેના પર પાટો બાંધીને અને કોઈ પણ અસ્વચ્છ અથવા કોઈ એવી ગંદા હાથે એના પર ટચ કરવું ના જોઈએ. ત્રીજો પોઈન્ટ છે કે પેઢામાં ઘા પડવો. જો મોઢામાં કોઈ જગ્યાએ એને ઘા વાગ્યો હોય તો સૌપ્રથમ એ વ્યક્તિને વ્યવસ્થિત સારા એન્વાયરમેન્ટમાં બહાર લાવવામાં આવે છે અને કોઈ એ વખતે એક ધ્યાન રાખવાનું છે પેઢામાં કોઈ ઘા પડ્યો હોય તો તે મોઢાથી કોઈ એને કોઈ પણ જાતનું પ્રવાહી કે કોઈ આપવું જોઈએ નહીં. એના પછી છે કે રસાયણો કે ગરમીનું દાઝવું. ઇન્ડસ્ટ્રીમાં કોઈ કેમિકલ ફેક્ટરીઝ હોય અથવા વર્કશોપમાં બી કોઈ પ્રેક્ટિકલ દરમિયાન કોઈ કેમિકલ્સ હોય એનો કોઈ પ્રેક્ટિકલ ચાલતો હોય અને ત્યારે એનું કારણથી કોઈ દાઝી જાય કોઈ તાલીમાર્થી અથવા કોઈ વ્યક્તિ તો સૌપ્રથમ જ્યારે કેમિકલ અથવા કોઈ ગરમીનું દાઝવાનું થાય ત્યારે તે વ્યક્તિને સૌપ્રથમ પાણી અથવા કોઈ ઠંડો બરફ હોય તેના ઉપર મૂકીને એને શાંત કરવો જોઈએ અને એના પર બનેલ કોઈ ક્રીમ લગાવવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ તો કે વીજળીનો આંચકો. એક્સિડન્ટ થતા હોય ઘણી રીતે થતા હોય પણ ઇલેક્ટ્રિસિટીના કારણે બી એક્સિડન્ટ થતા હોય છે. તો જ્યારે બી કોઈ વ્યક્તિને કરંટ લાગે છે, વીજ પ્રવાહનું વહન એના શરીરમાંથી થાય છે ત્યારે એને કરંટ લાગે છે તો એ વખતે શું કરવું જોઈએ? પહેલી વસ્તુ કે વીજ પ્રવાહ જ્યાંથી આવતો હોય મેઇન સ્વિચ બંધ કરી દેવી જોઈએ. બંધ કરવાથી એના જે શરીરમાં કરંટ વહેતો હશે એ બંધ થઈ જશે. હવે એને બચાવવા માટે પ્રાથમિક સારવાર આપવાની તો કોઈ ખુલ્લી જગ્યામાં લઈ જાઓ અને તેના કપડાં ઢીલા કરી દો એટલે એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ નહીં થાય અને આગળ પછી તમારે જેટલો કરંટ લાગે એ પ્રમાણે એની જે સ્થિતિ જોઈને એને આપણે દવાખાને લઈ જવાની તૈયારી રાખવી જોઈએ. મૂર્છા આવે ત્યારે એવું થાય કોઈ વખત કે દર્દીને મૂર્છા આવી જાય તો આપણે એને પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકીએ? તો સૌપ્રથમ એવું જોવું જોઈએ કે કેટલી ગંભીર હાલતમાં છે વ્યક્તિ. તો જો એનો ચહેરો ફીકો પડી ગયો હોય તો વ્યક્તિને ઊંધું સુવડાવીને એનું મોઢું સાઈડમાં રહે એ રીતે એને ઊંઘાડી દેવો જોઈએ અને જો એનું મોઢું વાદળી થઈ જાય અને એનું વધારે ફીકું પડી જાય તો એનું મોઢું સીધું રાખીને એના હાથ ઉપરની સાઈડ રાખવા જેથી એને શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત રીતે લઈ શકે છે અને આપણે એને પ્રાથમિક સારવાર આપી શકીએ છીએ. હાડકું ભાંગવું. એવી બી પરિસ્થિતિ આવે કોઈ વ્યક્તિનું હાડકું ભાંગી ગયું હોય તો હાડકું ભાંગ્યું હોય ત્યારે આપણે પ્રાથમિક સારવાર તરીકે આપણે એને આપી શકીએ કે એનું જે હાડકું ભાંગેલું હોય છે એને ટેકો આપવાનો અને એના પર પાટો બાંધી શકીએ છીએ. પરંતુ એવું ક્યારેય નહીં કરવાનું કે કોઈ હાડકું તૂટેલું હોય તો એને આપણે સેટ કરવાનો પ્રયત્ન કરીએ અથવા એને બાંધવાનો એવો કોઈ પ્રયત્ન કરવો જોઈએ નહીં અને જેમ બને એમ જલ્દી એને મેડિકલ સર્વિસ મળી લે એવો પ્રયત્ન કરવા જોઈએ. ઝેરની અસર. કોઈ એવું ઝેરી તત્વના કારણે કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય તો આપણે બીજું કંઈ ના કરી શકીએ પણ પ્રાથમિક સારવાર તરીકે એને પાણીના કોગળા કરીને એનો ઝેરની થોડી જે રાહત મળે એમાં અને ઈજામાં વધારો ના થાય એની આપણે કરી શકીએ છીએ. હવે પ્રાથમિક સારવારની EBC આના વિશે આપણે માહિતી મેળવીશું. EBC એટલે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. આ ત્રણ રીત છે. પ્રાથમિક સારવાર આપીએ છીએ ત્યારે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન છે એ બહુ જરૂરી છે. એરવે વાયુ માર્ગ. એરવે એટલે હવાની અવર જવરનો માર્ગ ખુલ્લો કરવો
અવરોધ ગુંગળામણ એ જીવન માટે જોખમી છે. પણ જ્યારે બી એવું થાય કે કોઈ એક્સિડન્ટ થયેલો તો સૌપ્રથમ વ્યક્તિને કોઈ સારી જગ્યાએ સારી હવા મળતી હોય ત્યાં લઈ જવો જોઈએ અને એને સુવડાવવામાં આવે છે પીઠના બળે અને એનો જે હેડ હોય છે ઉપર આ રીતે કરવામાં આવે છે. એટલે શું થાય છે, એમાં જ્યાં શ્વસન નળી હોય છે એનાથી શ્વાસ સારી રીતે લઈ શકે છે. એરવે હોય છે એ બહુ જરૂરી હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થતા અકસ્માતના કારણે એવું બને તો એને સૌપ્રથમ એરવે ચેક કરવાનો, એનો હવાની અવર જવર વ્યવસ્થિત છે કે નહીં, કેમ કે જો ગુંગળામણ થતું હશે તો એના માટે જોખમી હોય છે. તો એરવે એટલે વાયુમાર્ગ. બીજો પોઈન્ટ છે બ્રીધિંગ એટલે શ્વાસ. જે શ્વાસ લેવાનું હોય છે, જો દર્દીને શ્વાસમાં તકલીફ હશે તો તે જલ્દી મરી શકે છે. તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નહીં તે તપાસવું જોઈએ. જ્યારે પણ કોઈ અકસ્માત થાય, અકસ્માત થવાથી તો ત્યારે આપણે સૌપ્રથમ પહેલાં તો એરવે ચેક કરવાનો હોય છે, એનો જે હવાની અવર જવર ચેક કરવાની, એના શરીરમાં હવા વ્યવસ્થિત જાય છે કે નહીં એ ચેક કરવાનું. બીજા નંબરે આવે છે બ્રીધિંગ, શ્વાસ લે છે કે નહીં. એના માટે આપણે ચેક કરવાનું કે શ્વાસ લેતો હોય તો એને કોઈ પ્રોબ્લેમ થશે. જો શ્વાસ ના લે તો કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતથી આપણે એને શ્વાસોશ્વાસ ચાલુ કરવો જોઈએ. ત્રીજો પોઈન્ટ છે સર્ક્યુલેશન. જ્યારે પણ આપણે કોઈ એક્સિડન્ટ થાય અને કોઈ દર્દી, તો એનું લોહીનું પરિભ્રમણ અટકવું જોઈએ નહીં અને નાડીના ધબકારા પણ ચાલુ રહેવા જોઈએ. તો સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ અટકશે નહીં તો એના તમે પ્રાથમિક સારવાર આપીને એને જીવ છે બચાવી શકો છો. હવે જો કોઈ વ્યક્તિને અકસ્માત થયો હોય, ગમે તે રીતે જો દર્દી ઘવાયો હોય તો એના નાડીના ધબકારા અને શ્વાસોશ્વાસ ચાલુ ના હોત તો એના પછીના કયા પગલાં લેવા જોઈએ તો આપણે જોઈશું. હવે અહીંયા અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને ખુલ્લી જગ્યામાં લઈ જવાનો. બંધિયાર જગ્યા છે ત્યાં સારી હવા નહીં મળે ને, તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવું થાય તો એને ખુલ્લી જગ્યામાં લઈ જવાની. તે સારી રીતે શ્વાસોશ્વાસ કરી શકે, સારી હવા એના ફેફસામાં જશે તો એને રાહત થશે. બીજા નંબરે છે કે તેના મોઢામાં કોઈ પદાર્થ હોય તો કાઢી દેવાનો. વ્યક્તિ જે ઘવાયેલો છે એના મોઢામાં કોઈ કેફી પદાર્થ હોય, કોઈ પણ અંદર મોઢામાં રાખેલું હોય તો એને સૌપ્રથમ દૂર કરી દેવું જોઈએ. ત્રીજો પોઈન્ટ છે વ્યક્તિના કપડાં ઢીલા કરો. જો ટાઈટ કપડાં પહેરેલા હશે એને બોડીમાંથી જે શ્વાસોશ્વાસની ક્રિયા જે કરવાની હોય છે એને શ્વાસ લેવામાં તકલીફ પડતી છે. તો જ્યારે પણ એવું બને કે વ્યક્તિને કપડાં ટાઈટ હોય તો એને સૌપ્રથમ ઢીલા કરી દેવાના હોય છે. ઘા વાગેલ ભાગ પર જો લોહી નીકળતું હોય તો પાટો બાંધવો. જો એવું બને કે એને ઘા વાગેલો લોહી નીકળતું હોય અને બંધ ના થતું હોય તો એવું બને તો આપણે પહેલાં તો સ્વચ્છ પાણીથી ઘાને ધોઈ દેવાનો અને એના ઉપર પાટો બાંધી દેવાનો. પીડિત વ્યક્તિને જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ નીચેનામાંથી કોઈ એક ચાલુ કરો. એવું બને કે મોટો એક્સિડન્ટ થયો હોય તો એને શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રોબ્લેમ થતી હોય તો એ વખતે શ્વાસ ના લઈ શકે. તો કૃત્રિમ જે શ્વાસોશ્વાસની આપણી પાસે રીતો છે એનો કોઈ પણ એકનો ઉપયોગ કરીને આપણે એને શ્વાસ ચાલુ કરી શકીએ છીએ. તો હવે આપણે કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતો જોઈશું. કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતમાં સૌપ્રથમ આપણે સેફરની રીત જોઈએ. વ્યક્તિને જ્યારે શોક સિવાય અન્ય કોઈ ઈજા થઈ હોય તો છાતીના ઉપરના ભાગમાં કોઈ ઈજા ના થઈ હોય ત્યારે સેફરની રીત બેસ્ટ માનવામાં આવે છે. ચિત્ર 1માં દર્શાવ્યા પ્રમાણે કે જ્યારે પણ દર્દી હોય છે તેને પેટ નીચે તે સુવાડવામાં આવે છે અને જે પણ કૃત્રિમ શ્વાસોશ્વાસની આપવાનું હોય છે એમને પાછળની સાઈડ ઢીંચણ પર બેસીને તે કમર પર 2 હાથ મૂકવામાં આવે છે. હવે જે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાના છે એમને 2 હાથ આગળની તરફ ઝૂકીને નીચેની તરફ પ્રેશર આપવાનું હોય છે અને એ પ્રેશર થોડી સમય પછી રિલીઝ કરવાનું હોય છે. એ પ્રેશર આપીને પ્રેશર લઈ લેવાનું હોય છે. એ વખતે તેના ફેફસાનું સંકોચન અને વિસ્તરણ થાય છે અને સારી હવા એમના ફેફસામાં જાય છે અને ખરાબ હવા હોય છે એમની બહાર થાય છે. તો આ રીતે વારંવાર કરવાથી જે દર્દી હોય છે એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈ છાતી અથવા ઉપરના કોઈ ભાગમાં જ્યારે ઈજા ન થઈ હોય ત્યારે સેફરની રીત છે એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. એના કૃત્રિમ શ્વાસોશ્વાસની બીજી રીત જોઈએ તો સિલ્વેસ્ટરની રીત છે કે આ રીતનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે દર્દીના છાતી અથવા ઉપરના કોઈ ભાગમાં ઈજા થઈ હોય ત્યારે સિલ્વેસ્ટરની રીત સૌથી સરળ અને બેસ્ટ છે. તો એમાં સિલ્વેસ્ટરની રીતમાં દર્દીને કઈ રીતે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવામાં આવે તો જોઈએ. જો ચિત્ર 1માં દર્શાવ્યા પ્રમાણે તે વ્યક્તિને પીઠના બળે ચત્તો સુવડાવવામાં આવે છે અને જે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાના છે તે પાછળની સાઈડ ઢીંચણ પર બેસી જાય છે. હવે સૌપ્રથમ શું કરવાનું હોય છે કે બંને મુઠ્ઠી બંધ કરાવવાની દર્દીની અને જે કૃત્રિમ શ્વાસોશ્વાસ વ્યક્તિ આપે છે એમને એ કાંડાથી પકડી લેવાનું હોય છે અને એ પકડ્યા પછી એ જે દર્દીના 2 હાથ હોય છે એને છાતી પર દબાવવામાં આવે છે. આ રીતે અહીંયા જોઈ શકો છો એ રીતે દબાવવામાં આવે છે. એ 2-3 વખત દબાવવાથી અને પછી એને રિલીઝ કરવામાં આવે. રિલીઝ કરીને એને ઉપરની તરફ આ રીતે કરવામાં આવે છે. આ પ્રક્રિયા કરવાથી જે એમના ફેફસાનું હોય છે સંકોચન અને વિસ્તરણ થાય છે અને સારી હવા હોય છે એના ફેફસામાં જાય છે અને જે ખરાબ હવા હોય છે
બહાર નીકળી જાય છે. તો આ રીતે સિલ્વેસ્ટરની રીતનો ઉપયોગ કરીને જ્યારે છાતી અથવા ઉપરના કોઈ ઈજા થઈ હોય શરીરના ભાગમાં તો સિલ્વેસ્ટરની રીતે બેસ્ટ માનવામાં આવે છે. હવે ત્રીજી રીત છે મોઢાથી મોઢામાં હવા ભરવાની રીત. તો કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતો પૈકી આ સૌથી સરળ રીત છે અને આ રીતનો ઉપયોગ ગમે તે સંજોગોમાં કરી શકાય છે. ચિત્રમાં જોઈએ તે પ્રમાણે જ્યારે પણ દર્દીને કોઈ અકસ્માત થયો અને અકસ્માત થયેલો હોય છે એ દર્દીને સુવડાવવામાં આવે છે અને જે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની છે એ વ્યક્તિ તેના મોંમાંથી દર્દીના મોંમાં હવા ભરે છે. તો કઈ રીતે ભરવામાં આવે છે? તો સૌપ્રથમ જ્યારે દર્દીને સુવડાવવામાં આવે છે ત્યારે તેના મોં પર એક કપડું મૂકવામાં આવે છે અને જે વ્યક્તિ સારવાર આપતો હોય છે એને ઊંડો શ્વાસ લે છે અને જે એની હવા આપવા માટે એનું મોઢું હોય છે એ દર્દીના મોઢા સાથે બંધ બેસતું કરીને એ હવા એના ફેફસામાં સુધી લઈ જાય છે. તો આ રીતે વારંવાર કરવાથી એના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય છે. ચોથી રીત છે કૃત્રિમ રેસ્પિરેટરની રીત. તો કૃત્રિમ રેસ્પિરેટર એ માંદા માણસ માટે શ્વાસ લેવાનું એક સાધન છે. જો આ સાધન ઉપલબ્ધ હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત તે સૌથી સરળ અને મેડિકલ સાયન્સ પ્રમાણિત છે. જ્યારે પણ આ મશીન હોય છે જે ઉપલબ્ધ હોય સાધન તો આ સૌથી બેસ્ટ છે. તો આ કઈ રીતે કાર્ય કરે તો અહીંયા જોઈએ આ એક સાધન આપેલું છે. એક ફુગ્ગો હોય છે, નીચેની બાજુમાં અહીંયા એક ઇનલેટ વાલ્વ આપવામાં આવે છે અને અહીંયા માસ્ક અને આઉટલેટ વાલ્વ હોય છે. જ્યારે પણ આ ફુગ્ગાને દબાવવામાં આવે છે ત્યારે બહારની હવા અંદર જાય છે અને આની અંદર એક ફિલ્ટર મૂકવામાં આવે છે. એ ફિલ્ટર વડે એ હવા શુદ્ધ થઈ જાય છે અને જ્યારે પણ આ દબાવવામાં આવે ત્યારે જે દર્દીના જે મોંમાં માસ્ક રાખેલું હોય છે માસ્ક વાટે એ શુદ્ધ હવા ફેફસા સુધી જાય છે અને જ્યારે એને પ્રેશર રિલીઝ કરવામાં આવે છે ત્યારે જે એક્ઝોસ્ટ વાલ્વ હોય છે એના થ્રુ એ હવા બહાર નીકળી જાય છે. તો જ્યારે પણ આ સાધન ઉપલબ્ધ હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે અને એ મેડિકલ સાયન્સ દ્વારા પ્રમાણિત પણ છે. આગળ જોઈએ તો CPRની રીત કાર્ડિયોપલ્મોનરી રિસિટેશનની રીત છે. આ રીત ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જ્યારે ઇલેક્ટ્રિક શોક ઊંચાઈથી પટકવું, હૃદયનો હુમલો અથવા લોહીના દબાણથી કોઈ હુમલો થયો હોય તો આવી પરિસ્થિતિમાં શ્વાસ રૂંધાઈ જાય, નાડીના ધબકારા બંધ થઈ જાય ત્યારે આ સંજોગોમાં CPR આપવાનું મદદરૂપ થાય છે. CPR કઈ રીતે આપી શકાય? સૌપ્રથમ ચિત્ર 1માં જોઈએ તે પ્રમાણે જે દર્દી હોય છે એને પીઠના બળે સુવડાવવામાં આવે છે અને એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સૌપ્રથમ એને દાઢીનો ભાગ ઊંચો કરવામાં આવે છે જેથી આ જે શ્વાસ જવાનો જે રસ્તો હોય છે એ વ્યવસ્થિત થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. ચિત્ર 2માં જોઈએ તે પ્રમાણે જે દર્દી હોય છે એના જે છાતીનો ભાગ હોય છે ત્યાં નીચે એક છેલ્લી પાંસળી હોય છે ત્યાંથી કરીને ઉપર એક બ્રેસ્ટ બોન હોય છે ત્યાં સુધી એને એક નીચેનો હાથ આપણે જે હોય છે એ હાથ મૂકવામાં આવે છે અને તેના ઉપર બીજો હાથ એ રીતે મૂકીને આંગળીઓને ફિટ કરી દેવામાં આવે છે અને હવે મિનિટમાં 30 વખત એને પ્રેસ કરવામાં આવે છે. આ રીતે પ્રેસ કરવાથી જે ફેફસાનું હોય છે સંકોચન અને વિસ્તરણ થાય છે અને સારી હવા અંદર જાય છે અને જે ખરાબ હવા હોય છે એ બહાર થાય છે. જ્યાં સુધી એને શ્વાસોશ્વાસમાં તકલીફ ના પડે અને શ્વાસોશ્વાસ વ્યવસ્થિત લેવા માંડે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખવી જોઈએ. જ્યારે કોઈ ઇલેક્ટ્રિક શોક, ઊંચાઈથી પટકવું કે કોઈ આઘાત લાગે, કોઈ હૃદયનો હુમલો થાય ત્યારે આવી સિરિયસ જ્યારે પરિસ્થિતિ હોય છે ત્યારે CPR આપવી ખૂબ જ જરૂરી હોય છે. હવે પ્રાથમિક સારવાર આપવામાં જ્યારે ફર્સ્ટ એડ બોક્સ આપણે જાણીએ છીએ કોઈ ઇન્ડસ્ટ્રી હોય, વર્કશોપ હોય દરેક જગ્યાએ ફર્સ્ટ એડ બોક્સ મૂકેલા જ હોય છે. તો ફર્સ્ટ એડ કિટમાં કઈ કઈ વસ્તુ હોય છે તો આપણે જોઈએ તો ફર્સ્ટ એડ કિટમાં દરેક પ્રકારની મેડિસિન્સ હોય છે, સીઝર હોય, કાતર હોય છે, એન્ટિસેપ્ટિક ક્રીમ હોય છે, જો કોઈ દાજી હોય એના માટે બર્નિલ ક્રીમ હોય છે, થર્મોમીટર હોય તાપ માપવા માટેનું હોય છે અને કોઈ કોટનના પાટા બી હોય છે અને કોઈને કોઈ હાડકું તૂટી ગયું તો એના માટેના જે લાકડીની પટ્ટી હોય એ બધી. તો આ બધી જે વસ્તુ ભેગી કરીને ફર્સ્ટ એડ કિટમાં રાખવામાં આવે છે કેમ કે જ્યારે પણ એક્સિડન્ટ થાય, અકસ્માત સર્જાય અને કોઈ ઘા વાગે ત્યારે એ ફર્સ્ટ એડ બોક્સમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરીને જ એને આપણે એની ઈજામાં રાહત કરવાની છે અને જાન જોખમમાં ન મુકાય એવું પગલાં લેવાના હોય છે. તો ફર્સ્ટ એડ બોક્સ હોય છે એ એક્સપાયરી ના હોય એ જોઈ લેવાનું હોય છે અને કોઈ એવી જગ્યાએ મૂકવું કે જ્યાંથી આપણે તરત જ લઈ શકાય અને જે દર્દી હોય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. હવે પ્રાથમિક સારવાર વિશે ઓબ્જેક્ટિવ પ્રશ્નો જોઈએ. હવે આપણે જે આજે લેસન જોયું પ્રાથમિક સારવાર અને સેફ્ટી પ્રેક્ટિસીસ વિશે
તો પ્રાથમિક સારવારમાં જે આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો કયા કયા આપણે હોઈ શકે છે, તો આપણે જોઈએ આજના 4 પ્રશ્નો છે આપણે જોઈ લઈએ છીએ. તો પહેલો પ્રશ્ન છે કે ફર્સ્ટ એડ બોક્સમાં નીચેનામાંથી કઈ કઈ સામગ્રી રાખવામાં આવે છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે ફર્સ્ટ એડ બોક્સમાં દરેક સામગ્રી હોય છે જેના દ્વારા આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ. તો એમાં છે બર્નોલ, ડેટોલ, ટિંચર આયોડિન. તો આપણે કહીએ તો કે એ બધી જ વસ્તુ રાખવામાં આવે છે. આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ આમાં રાખીએ જેનાથી પ્રાથમિક સારવાર આપીને આપણે એનો જીવ બચાવી શકીએ છીએ. પ્રાથમિક સારવારમાં એબીસીમાં બી એટલે શું? આપણે જોયું એ પ્રમાણે એબીસીની રીત હતી. એમાં એ ફોર એરવે, બી ફોર બ્રિધિંગ અને સી ફોર સર્ક્યુલેશન હતું, જે બહુ જ જરૂરી છે. એરવે ખુલ્લો હોવો જોઈએ, બ્રિધિંગ ચાલુ હોવો જોઈએ, સર્ક્યુલેશન હોવું જોઈએ, મતલબ લોહીનું પરિભ્રમણ બી ચાલુ હોવું જોઈએ. આ ત્રણનું નોલેજ આપણને હોવું જોઈએ. તો એબીસીમાં જે તો બોન, બેલ્ટ, બોડી કે બ્રિધિંગ, તો એબીસીમાં બી છે એ બ્રિધિંગ દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન છે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને બચાવવા નીચેનામાંથી કયા કયા પગલાં લેવા જોઈએ? તો એ છે વ્યક્તિને ખુલ્લી જગ્યામાં સુવડાવો, લોહીનું નીકળતું બંધ હોય તો પાટો બાંધવો, વ્યક્તિના કપડાં ઢીલા કરો કે ઉપરોક્ત બધા. તો આપણે જાણીએ છીએ કે જ્યારે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ હોય એને બચાવવા માટે આપણે સૌપ્રથમ એ જગ્યાથી દૂર લઈ જાઓ જ્યાં તેને સારી હવા મળી રહે. લોહી નીકળતું હોય તો આપણે તેને સ્વચ્છ પાણી ધોઈને પાટો બાંધવો જોઈએ, અને એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એને કપડાં ઢીલા કરવા જોઈએ. તો આપણને ખબર છે કે ઉપરોક્ત બધા આવશે આમાં. હવે ચોથો પ્રશ્ન છે કે આપણે વીજળીનો આંચકો લાગે ત્યારે તાત્કાલિક શું કરવું જોઈએ? જ્યારે પણ કોઈ વ્યક્તિને કરંટ લાગે, વીજ પ્રવાહ એના શરીરમાંથી પસાર થાય ત્યારે સૌપ્રથમ કયું પગલું આપણે લેવું જોઈએ? તો એમાં છે પાણી છાંટવું, ટીયર ગેસ છોડવો, બારી ખોલવી કે વીજ પ્રવાહ બંધ કરવો. તો આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ જે સપ્લાય આવતો હોય વીજ પ્રવાહનો એ આપણે બંધ કરવો જોઈએ. તો ચોથા પ્રશ્નનો જવાબ છે આપણે વીજ પ્રવાહ બંધ કરવો જોઈએ. ત્યાંથી વીજ પ્રવાહ બંધ થઈ જશે અને તો શરીરમાં વીજ પ્રવાહ બંધ થશે અને આના આગળની આપણે પ્રાથમિક સારવાર આપી શકીશું. જો વીજ પ્રવાહ બંધ નહીં થાય તો એ કન્ટિન્યુઅસ વીજ પ્રવાહ સાથે ચોંટેલો રહેશે અને એની જાન જોખમમાં મુકાઈ જશે. તો આ હતા 4 ઓબ્જેક્ટિવ પ્રશ્નો. તો આજે જે આપણે પ્રાથમિક સારવાર સેફ્ટી પ્રેક્ટિસ વિશે આપણે જે વાત કરી, આ લેક્ચરના અંતે આપણે સારાંશ જોઈએ તો શું શીખ્યા આજના લેસનમાં? સૌપ્રથમ આપણે પ્રાથમિક સારવાર વિશે જાણકારી મેળવી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ દર્દી હોય એને કોઈ ઘા વાગે ત્યારે કયા કયા પગલાં લેવા જોઈએ. સૌપ્રથમ કોઈ વર્કશોપ કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ જગ્યાએ અકસ્માત સર્જાય અને એને કોઈ ઘા વાગે તો સૌપ્રથમ આપણે પ્રાથમિક સારવાર આપવા માટે આપણે ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ કરવો જોઈએ. અને ફર્સ્ટ એડ બોક્સ એવી જગ્યાએ મૂકવું જોઈએ કે તરત જ હાથમાં આવી જાય અને ઝડપથી તેના પાસે પહોંચીને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. પછી આપણે જોયું કે પ્રાથમિક સારવારમાં એબીસી શું કાર્ય હોય છે. તો એબીસીમાં એરવે, બ્રિધિંગ અને સર્ક્યુલેશનમાં કે જે દર્દી હોય છે એને એરવે વ્યવસ્થિત હોય અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે, બ્રિધિંગમાં શ્વાસ ચાલુ છે કે નહીં એ ચેક કરવો જોઈએ, અને સર્ક્યુલેશનમાં લોહીનું પરિભ્રમણ શરીરમાં થાય છે કે નહીં ચેક કરવો જોઈએ. અને નાડીના ધબકારા અને શ્વાસ જો લેવામાં તકલીફ પડતી હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસને અલગ અલગ રીતનો આપણે અભ્યાસ કર્યો, જેમાં શેફરની રીત હોય છે કે જ્યારે છાતી અથવા ઉપરના ભાગમાં કોઈ ઈજા ન થઈ હોય ત્યારે શેફરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યારે છાતી અથવા ઉપરના ભાગમાં જ્યારે ઈજા થાય છે ત્યારે સિલ્વેસ્ટરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે પણ કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ હાર્ટ એટેક અથવા કોઈ લોહીના દબાણના કારણે વ્યક્તિને ઈજા થયેલી હોય તો આવા સિરિયસ જે હોય છે એમાં આપણે CPR આપવામાં આવે છે. અને આપણે આજે 4 ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો પ્રાથમિક સારવાર છે એ એટલા માટે જરૂરી છે કેમ કે કોઈ પણ જગ્યાએ અકસ્માત થાય, ઇન્ડસ્ટ્રી હોય, વર્કશોપ હોય કે કોઈ બહાર હોય, તો ત્યારે આપણે એ વ્યક્તિને તરત જ હોસ્પિટલ પહોંચાડી શકતા નથી, કેમ કે હોસ્પિટલ દૂર હોય છે એ વ્યક્તિથી. તો ત્યારે આપણે એનો જીવ જોખમમાં ના મુકાય, એની ઈજામાં રાહત થાય અથવા ઈજામાં વધારો ન થાય, અને એની જોખમી પરિસ્થિતિમાંથી દૂર કરવા માટે જે આપણે પગલાં લેવા જોઈએ એ પ્રાથમિક સારવાર હોય છે. પ્રાથમિક સારવાર આપવા માટે કોઈ પણ વ્યક્તિ હોય છે, દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં હોય કે વર્કશોપમાં હોય, એને સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે કે કઈ વસ્તુનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાથી એને રાહત થઈ શકે છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખો તો આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ કોઈ ઈજા થાય, ઘા વાગે તો આપણે પ્રાથમિક સારવારનો ઉપયોગ કરીને એને કામ ચલાવ એટલે ઇમરજન્સીમાં એને સારવાર આપી શકીએ છીએ. તો હું આશા રાખું છું કે આજના લેક્ચર જે આપણે ભણ્યા પ્રાથમિક સારવાર એ તમને ઉપયોગી નીવડશે અને તમારા સિલેબસ પ્રમાણે તમે એનો ઉપયોગ કરીને તમને નોલેજ મળશે, અને ગમે ત્યારે કોઈ જરૂર પડે પ્રાથમિક સારવારની તો તમને એ પ્રમાણે પ્રાથમિક સારવાર આપીને કોઈ જીવન બચાવી શકો અથવા એની ઈજામાં રાહત થાય એવા પ્રયત્ન કરી શકો છો. આભાર.